એક મુસ્લિમ વીરપુરમાં ગરીબ મુસ્લિમ ગાંચી. હી વોઝ એ મુસ્લિમ બાય રિલિજન. યુવાન દીકરો બીમાર પડ્યો, સિરિયસ ઇલનેસ. અને એમ કરતા કરતા એ જમાલ ગાંચી જે મુસ્લિમ હતો એનો દીકરો, એણે ખાવાનું છોડી દીધું, પીવાનું છોડી દીધું અને સાવ એનું શરીર એકદમ દુબળું પાતળું થઈ ગયું. જમાલ ગાંચી કેટલા દરગાહોમાં જાય, તાવીજ બનાવે, કેટલી દવા દારૂ કરે, દોડા દોડી કરે કે મારો દીકરો બચી જાય. એકનો એક દીકરો, પણ એના દીકરો સાજો થતો જ નહોતો. એક મુસ્લિમનો દીકરો. જમાલ અને એની પત્ની બહુ ચિંતા કરતા. એનો દીકરો એ અનકોશિયસ થઈ ગયો, આંખ પણ ખોલતો નહોતો, કેટલા દિવસથી ખાધું નથી, પાણી પણ પીધું નથી. એવામાં જમાલ ગાંચી એક વખત નીકળો અને અરજી દરજીએ જોયો. ભાઈ જમાલ શું થયું? રડવા લાગ્યો જમાલ ગાંચી. અરજીભાઈ, એકનો એક દીકરો મરણ પથારીએ છે, બહુ બીમાર છે, સિરિયસલી ખાતો નથી, પીતો નથી, અનકોશિયસ થઈને ઘરમાં પડેલો છે. લાગે છે કે હવે મારો દીકરો બચશે નહીં. મારો દીકરો બચે એવો કોઈ ઉપાય હોય, એવું કોઈ સોલ્યુશન હોય તો મને બતાવો. ત્યારે હરજી દરજીએ જમાલ ગાંચીને કીધું, આજથી 200 વર્ષ પહેલા, કે ભાઈ એક સોલ્યુશન છે, પણ તમે માનશો નહીં. કેમ? તમે મુસ્લિમ છો ને એટલે. તો કે ભાઈ કોણ હિન્દુ ને કોણ મુસ્લિમ? હું તો બધાને માનવા તૈયાર છું, મારો દીકરો બચતો હોય તો, સાજો થતો હોય તો. મને હરજીભાઈ તમે રસ્તો બતાવો કે હું શું કરું. હું તમે કયો ઈ કરવા તૈયાર છું, મરવા પણ તૈયાર છું મારા દીકરા માટે. ત્યારે અરજી દરજીએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો કે ભાઈ હું પણ બીમાર હતો, પેટનો દુખાવો મટતો જ નહોતો, બધી દવા દારૂ બધું કરી લીધું, કોઈનાથી ન મટ્યો, માત્ર જલારામ બાપાની માનતાથી મટ્યો. બાપાએ પરચો કર્યો ને હું સાજો થઈ ગયો. મને ભરોસો છે કે તમે ભલે મુસ્લિમ હોય પણ તમે એક વખત હાથ ફેલાવીને હે જલિયાણ બાપા તમે રિક્વેસ્ટ કરશો ને તો જલારામ બાપા તમારા દીકરાને સાજો કરશે, એ સાજો થઈ જશે. મને 100% ટ્રસ્ટ છે બાપા ઉપર. જમાલ ગાંચીએ કીધું કાંઈ વાંધો નહીં, મારા માટે તો એ જલારામ એ સંત છે. અને આખું વીરપુર જલારામ બાપાને બહુ રિસ્પેક્ટ આપતું હતું. 20 વર્ષની એજ ઉપર he was very highly respected in વીરપુર at the age of 20. તો જમાલ ગાંચીએ કીધું કે કઈ રીતે માનતા કરાય. અરજીએ બતાવ્યું. એટલે મુસ્લિમ કરે, બે હાથ ફેલાવીને કે હે જલારામ, હે વીરપુરના જલિયાણ સંત, હું તમારી માનતા કરું છું કે મારો એકનો એક દીકરો જે બીમાર છે સાજો થઈ જશે તો હું પણ 40 માપ દાણા તમારા સદાવ્રતમાં ડોનેટ કરીશ. મારી આ રિક્વેસ્ટ છે, મને હેલ્પ કરો જલારામ બાપા. માનતા કરીને ઘરે આવ્યો. એની વાઈફ રડતી હતી, દીકરો સૂતેલો છે. જમાલ ગાંચીને પત્ની પૂછ્યું કે કઈ દવા લઈ આવ્યા, શું લઈ આવ્યા? અને ત્યારે જમાલે હાથ જોડીને કીધું કે દેવી बीवी मैं तो दुआ करके आया, जलाराम बापा की दुआ करके आया. હું તો બસ જલારામ બાપાની માનતા કરીને આવ્યો છું. મેં માનતા કરી, હવે તો બસ એક જ સહારો, જલારામ જલારામ. બસ આપણે એને યાદ કરીએ, રિક્વેસ્ટ કરીએ. જમાલ ગાંચીને એની પત્ની બેસી ગઈ. એના બાળક જે પથારી ઉપર, એમ લાગે કે હવે એનો બસ લાસ્ટ મોમેન્ટ આવી ગઈ છે, એવી સ્થિતિ, એવી કન્ડિશન. અને પતિ પત્ની રડતા જાય, જલારામ 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 પોકારતા જાય. બાપાને યાદ કરી અને બાપાએ એની પણ ફાઇલ એક્સેપ્ટ કરી લીધી. ભાઈ બાપા તો હાજરા હજુર, દયાનો દેવ, ધ ઓસિન ઓફ મર્સી. બાપાએ એની પણ માનતા સ્વીકારી. અને જે જમાલ ગાંચીનો દીકરો જે આંખ નહોતો ખોલતો, હલતો નહોતો, એ ધીમે ધીમે આપણે કહીએ ને કોમા જેવી સ્થિતિમાં હતો. અને એ બે રડતા રડતા જલારામ બાપાને પ્રાર્થના કરે છે. એમ કરતા કરતા સવાર પડવાનું થયું. અને જોયું તો જે સાવ પડેલો હતો, અનકોશિયસ હતો, એનો હાથ હલ્યો, એના દીકરાનો. અને એ હાથ હલતો જોઈ અને જમાલ ગાંચી અને એની પત્ની તો રાજી થઈ ગયા. અરે જુઓ, આપણા દીકરાએ આજ પહેલી વખત હાથ હલાવ્યો છે. બંને બહુ રાજી થઈ ગયા.
હાથ જોડીને જલારામ બાપાનો જય જયકાર કરી, બાપા જય હો તમારી, હે જલ્યાણ જોગી તમારી જય હો. થોડી વાર થઈ, બે બેઠા રહ્યા, બાપાને પોકારવા લાગ્યા. એમ કરતા કરતા થોડી કલાક થઈ તો હવે જમાલ ઘાંચીના દીકરાએ આંખ ખોલી અને જમાલ ઘાંચીએ માનતા કરેલી કે એક વખત મારો દીકરો આંખ ખોલીને અમને જોશે તો પણ હું 40 માપ દાણા આપીશ. તો પોતાની માનતા પ્રમાણે બાપાને જે રિક્વેસ્ટ કરી હતી એ પ્રમાણે જમાલ ઘાંચીના દીકરાએ આંખ ખોલી, એના ફાધર સામે જોયું, એના મધર સામે જોયું અને પછી કીધું કે મને તરસ લાગી છે, આઈ એમ થર્સ્ટી, આઈ વોન્ટ સમ વોટર. અને જમાલ ઘાંચી તો રાજી રાજી થઈ ગયો, એની આંખ ભીની થઈ ગઈ કે વાહ, કોઈ દવાથી, કોઈ દારૂથી, કોઈ પેગંબરથી ન થયું એ કામ મારા જલ્યાણ જોગીએ કરી દીધું. દોડતો દોડતો પાણી લઈ આવ્યો, એના દીકરાને એ પાણી પીવડાવ્યું. છોકરાએ પાણી પીધું, પાછો સૂઈ ગયો. અને એમ કરતા કરતા જલારામ અને એની પત્ની એટલા બધા રાજી થઈ ગયા. થોડી કલાકો વીતી, એવામાં દીકરો ફરી પાછો જાગ્યો અને પૂછ્યું, અમ્મી જાન મુझे ભૂખ લગી હૈ, મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવું છે. મેડિકલની ભાષામાં પેશન્ટ જ્યારે ખાવાનું માગે ને, ઇટ્સ વેરી ગુડ સાઇન. નવીનભાઈ સમજી શકશે. એમ કહે કે ભૂખ લાગે છે તમને, પેશન્ટ એમ કહે કે હા મને ભૂખ લાગે, ઇટ મીન્સ યોર સિસ્ટમ ઇઝ વર્કિંગ પ્રોપરલી. તો જ્યારે એના દીકરાએ એમ કીધું કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું જોઈએ, એની પત્ની એકદમ રાજી થઈ ગઈ, દોડી અને શીરો બનાવ્યો એના દીકરા માટે. અને એની પત્નીએ દોડતા દોડતા એના દીકરાને શીરો ખવડાવ્યો. અને દીકરાએ જ્યારે શીરો ખાધો ને ત્યારે જમાલ ઘાંચી રડવા લાગ્યો, બે હાથ ફેલાવીને એટલું પોકાર્યો કે જિસકો ન દેવે અલ્લાહ ઉસકો દેવે જલ્લા, જિસકો ન દેવે અલ્લાહ ઉસકો દેવે જલ્લા. એનો મતલબ જમાલ ઘાંચીએ બે હાથ ઊંચા કરીને કીધું કે મને જે અલ્લાહે ન આપ્યું, ભગવાને ન આપ્યું, એ મારા જલ્લાએ મને આપ્યું છે. ભગત થઈ ગયો બાપાનો, મુસ્લિમ હતો. પણ એની પત્નીને કીધું કે હું હમણાં આવું છું. એની પત્નીએ પૂછ્યું ક્યાં? તો કે હું સદાવ્રતમાં દાણા દેવા જાઉં છું જલા ભગતને ત્યાં. કેમ કે મેં માનતા કરી હતી કે એક વખત મારો દીકરો મને જોશે તો 40 માપ દાણા આપીશ. અને બાપાએ તો એણે તો શીરો માગી, મારો દીકરો બેઠો થઈ ગયો, મારો દીકરો બોલતો થઈ ગયો, બાપાએ એનું કામ કરી દીધું. હવે મારે મારી માનતા પ્રમાણે મારે કામ કરવાનું છે, મારે જે દાણા ડોનેટ કરવાના છે એ લઈને મારે જવું જોઈએ. માનતા કરો તો મોડું ન કરો ભાઈ, તરત માનતા ઉતારો. બને ત્યાં સુધી જલારામ બાપાને હેરાન ન કરો, બાપાને દોડાવો નહીં બહુ. નાની નાની વાતમાં જલારામ બાપાના એ માનતા કરો તો બાપાને દોડવું પડે છે, બાપાને પરિશ્રમ લાગે છે. પણ એવી પરિસ્થિતિ આવે કે માનતા કરવી જ પડે તો આપણો બાપ છે, આપણે એના બાળક છે, આપણે બાપા પાસે હાથ નહીં ફેલાવીએ તો કોની પાસે ફેલાવશું? એટલે માનતા કરજો, પણ એવી પરિસ્થિતિ હોય તો કરજો. અને માનતા કરો તો તરત જ કામ પતે, એટલે એ માનતાને પૂરી કરો તમે. જમાલ ઘાંચીએ કીધું હું અત્યારે ને અત્યારે દાણા દેવા જાઉં છું. અને એવી રીતે જમાલ ઘાંચીએ ગાડું ભર્યું, 40 માપ દાણા લીધા, દોડતો દોડતો વીરપુર જલારામ બાપાના એ મંદિરમાં પહોંચ્યો. અને એ ગાડામાંથી જેટલી ગુણો હતી ને એ જલારામ બાપાના પગમાં મૂકી અને બાપાને એ હાથ જોડીને પગે લાગવા લાગ્યો, વંદન કરવા લાગ્યો. તો બાપાએ પૂછ્યું કે જમાલ ભાઈ શું થયું? વોટ હેપન? જમાલ ઘાંચીને પૂછ્યું. અને ત્યારે જમાલ ઘાંચીએ રડતા રડતા કીધું કે હે જલ્યાણ જોગી, હે બાપા તમે એટલા મહાન છો, એક બાજુથી મારા દીકરાને જીવતો કર્યો, સાજો કર્યો, અને પાછા તમે પૂછો છો કે શું થયું? બાપા તમે તો મારા દીકરાને નવું જીવન આપ્યું છે. આજથી તમે મારા માટે જલ્લા નહીં, આજથી તમે મારા માટે અલ્લાહ છો. શું કીધું? આજથી તમે મારા માટે જલ્લા નહીં, આજથી તમે મારા માટે અલ્લાહ છો, તમે મારા માટે મારા ભગવાન છો. કેમ કે તમે મારા દીકરાને જીવતો કર્યો છે. એ દીકરો વયો જાત તો અમે તો અમારો આધાર વયો જાત. જમાલ ઘાંચી રડવા લાગ્યો બાપાને. બાપાએ ફરી પાછો હાથ જોડીને બાપાની હમ્બલનેસ જો,
બાપાએ કીધું કે આ મેં કાંઈ નથી કર્યું ભાઈ, આ તો મારો રામ છે ને એની કૃપા, મારા રામની કરુણા છે બસ. અને ત્યારે જમાલ ગાંચીએ બાપાને એડ્રેસ કર્યા, શું? જલ્લાસો અલ્લાહ. અલ્લાહનો અવતાર, જલાતું તો અલ્લાહનો અવતાર, જલાતું તો અલ્લાહનો જ્યારે જ્યારે પાપ વધે ભૂમિ કરે પોકાર રે, જ્યારે જ્યારે પાપ વધે ને ભૂમિ કરે પોકાર, ત્યારે ત્યારે રૂપ લઈને, ત્યારે ત્યારે રૂપ લઈને આવે છે કીર્તા, જલ્લાતું તો અલ્લાહનો અવતાર, અલ્લાહનો અવતાર, જલ્લાતું તો અલ્લાહનો અવતાર, જલ્લાતું તો અલ્લાહનો અવતાર, જલ્લાતું અલ્લાહનો અવતાર, જલ્લાતું અલ્લાહનો અવતાર. જલારામ બાપાની જય, વીરબાઈ માત કી જય, શ્રી ભો જલારામ બાપાની. તો આવી રીતે 20 અને 21 વર્ષની ઉંમરે જલારામ બાપા એ ભગવાન તરીકે માનવામાં આવ્યા વીરપુરમાં. હવે જમાલ ગાજી કીધું કે તમે અલ્લાહ, તમે ભગવાન છો, તમે કોઈ સામાન્ય નથી, તમે બીજાના દુઃખ દૂર કરવા માટે તમારો જન્મ થયો છે. યુ આર ઇન્કાર્નેશન ઓફ ગોડ, જમાલ ગાજી કહે છે. એવા દયાળુ જલારામ બાપા. જમાલ ગાંચીનો આ પ્રસંગ પૂજ્ય બાપાના ચરણોમાં સમર્પિત કરીએ છીએ.